હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે આપણે કરવાની છે રસોઈ, પણ રસોઈમાં કંઈ ખબર પડતી નથી કે શું બનાવું કે શાક તો આ રહ્યું આવી ગયું છે. લીલી ડુંગળી છે, રીંગણ છે, બટાકા છે, ટામેટાં છે, પણ કંઈ ખબર પડતી નથી શું બનાવું. તો આપણે આમને પૂછીએ છીએ કે શું બનાવીએ. તે તો એમ જ કહેશે કે જે બનાવું એ બનાવો, પણ હું તમને સંભળાવું શું બનાવવાનું જમવાનું. બને તો ગમે તે મેગી ખાવાની છે. પપ્પાનું પેટમાં દુખે છે. કોણ? પપ્પા તો નહીં દુખતું ને પેટમાં? એક કામ કર, હમણો હવે મને 20 રૂપિયા આલ દો, હું મેગી લેતો, મારું પેટ ભરાઈ જશે. અને પપ્પાને? પપ્પાની મેગી લેતો. મેગી ખાવી છે? પપ્પા ખાશો? ના, દાદાને ટિફિન નહીં મોકલવાનું. દાદા થોડી ખાશે મેગી. તો હું ખાઈ લઈશ મેગી. તાર તો મેગી જ ખાવી હોય છે ને. અમે એમ થઈ ગયું, મેગી ખાઈ લઈશ. તમારે પપ્પા તમારે હે શું જે બનાવું એ બનાવ. બોલો ફટાફટ. હું એક કામ કર, ચૂકું મને પૈસા દો, મેગી લેતો આવું, મારું પેટ ભરી જશે. વઘારેલી ખીચડી કરી દઉં. હે આપણાને તો ખબર પડી ગઈ છે કે શું બનાવવાનું છે. તો આજે આપણે છે ને વઘારેલી ખીચડી બનાવવાની છે ને છાશ ચાલશે એમ કહી દીધું છે. એટલે તો આપણે વઘારેલી ખીચડી ને છાશ જ બનાવવાની છે. સોરી, છાશ વઘારવાની નથી, એમને જ. કેમ કે બહુ દિવસ થયા છે કે ખીચડી નથી ખાધી વઘારેલી. તો આજે આપણે વઘારેલી ખીચડી બનાવીશું. તો જો મેં ખીચડીનું તૈયાર કરી દીધું છે. બતાવું શું શું નાખું છું એમાં. જો દાળ ચોખા મેં પહેલાં પલાળી લીધા છે, બટેકા ધોઈને મૂકી દીધા છે, લીલા મરચાં, ડુંગળી, 2 જ લવિંગ ખાલી, અને સૂકા મરચાં. બસ આટલાથી જ આપણે વઘારવાની છે. જો આજે તો હું તમને એક વાત કહું. આજે તો મારા સસરા છે ને આગળથી ઓઢવથી શાકભાજી લઈને આવ્યા. કેમ કે અમારે ત્યાં છે ને અમારા ગેટની બહારથી જ એટલી મોટી માર્કેટ ભરાય છે ને. કાલે તો ખબર નહીં, કાલ પરમ દિવસે છે ને પોલીસની ગાડી આવી હતી. કેમ કે આ લોકોનો બહુ જ ત્રાસ થઈ ગયો છે. કેમ કે એટલો ટ્રાફિક જામ કરે છે ને કે ના પૂછે વાત. આપણે ફ્લેટમાં રહેવાવાળાને પણ અંદર જવાની એટલી મુસીબત પડે છે ને કે ના પૂછે વાત. તો આ લોકોએ શીખવર આજે હડતાલ પાડીને તો એક બી શાકની લારી નહીં, પણ એટલું સુકૂન લાગતું હતું, એટલી શાંતિ લાગતી હતી ને. નહીં ટ્રાફિક ને કંઈ નહીં. આપણે રોડ ક્રોસ કરવાનો હોય ને તો એટલી બીક લાગે. મને તો બહુ જ બીક લાગે. એટલો ટ્રાફિક જામ કરી દે અને ગેટની જોડે લારીઓ લાઈન મૂકી દે. આજે તો એટલી શાંતિ હતી, પણ આજે છે ને એક બી લારી નથી શાકની. તો આજે તો મારા સસરા છે ને ઓઢવથી જઈને શાકભાજી લઈને આવ્યા. હવે શીખબર કેટલા દિવસ નહીં ઊભા રહેતા. ઊભા રહે પણ વ્યવસ્થિત આ લોકો ઊભા નથી રહેતા. એટલો ટ્રાફિક જામ કરી દે છે ને કે ના પૂછે એની વાત. તો આજે તો બોલો, બીજેથી આવું રોજ થાય તો શાક લેવા દૂર રહી જવું પડે. એક જોતા એમ થાય કે અહીં ઊભા રહેતા હતા તો સારું હતું, અને એક જોતા એમ થાય કે ના ઊભા રહેતા હોય તો એ સારું. હવે બે બાજુ એ છે, શું કરવાનું. જો ફ્રેન્ડ, ખીચડી બની ગઈ છે આપણી. બતાવું તમને. જો આ છે ખીચડી, છાશ. જેને જમવું હોય એ આવી જાઓ. તમે લોકો તો જમી લીધું હશે.